मित्रों, भारत माता की जय, वंदे मातरम। गई काले जे अमरु ट्रस्ट सेवायत संपत्ति फाउंडेशन जे सेवाकीय प्रवृत्ति वर्षोथी करी रह्यु छे, छेल्ला 15 वर्षथी, त्यारे हूँ गई काले जे घटना बनी छे ए बाबत आज हूँ मोरबीनी प्रजाने एक मारे संदेश पहोंचाडવો छे के बधा न्यूज़मां आव्युं छे। तो गई काले हूँ मारा परिवार साथे राजकोट हतो, त्यारे मने आवरा तत्वोनो जे आ લુખા તત્વ હતો એનો મને ફોન આવ્યો કે તમારા કોઈ શાળા સાથે કે મારે તમારા પાર્ટનર સાથે માથાકૂટ થઈ છે, મને ગાળો બાળો દે છે, મારે કંઈક પેમેન્ટ આપવાનું છે। મેં ભાઈ જે હોય તમારો વિષય છે તમે જોઈ લ્યો। તો મને કે તમારી ઓફિસે બેઠા છે સેવા સંપત્તિ ફાઉન્ડેશન। મેં કાંઈ વાંધો નહીં, તમે જઈને મળી લ્યો કીધું ત્યાં। તો ત્યારે એ લોકો ત્યાં સેવા સંપત્તિ ફાઉન્ડેશનને જઈને પીધેલી હાલતમાં જે તોડફોડ કરે છે। तो खरेखर एक मोरबीनी प्रजाने मारे खरेखर जो कि अमे गई काले फरियाद पण दाखल कर दीधी छे। हूँ तो सांजे काल मोडेकथी पहोंच्यो मोरबी, पण मारा छोकराए जईने जे मारी ऑफिसे नौकरी करे छे, जेने मारी नाखवानी धमकी आपी अने लूटफाट करवाना इरादे जे आव्या हता, जे લુખા तत्व जेना नाम छे तमे जयेश करीने अने पेलो भूत, तो आनो इतिहास जेडीसी ना नाके बधा जाणे छे। त्यारबाद आज सेवायत संपत्ति फाउंडेशन जे कार्य करी रह्यु छे एमां खरेखर जे कहेवाय विघ्न संतोषी माणसोने मजा नथी आवती, सेवा करे छे एमां। पण मित्रों, मारी ऑफिसे नहीं, मारी घरे नहीं, मारा उपर तोड़फोड़ थशे ने तो पण एक आ सेवायत संपत्ति फाउंडेशन सहित परिवारथी लईने मोरबीनी प्रजा साथे कायमी वच्चे उभुं रह्युं छे। अने गई काले जे सीसीटीवी फूटेज आव्या छे ए पण अमे ए डिविजने जमा करावीने फरियाद दाखल कर दीधी छे। पण मारो कहेવાનો मतलब खाली एटलो छे કે અજય લોરિયા ઓફિસે નહોતો અને તમે પાછળથી ટૂંકમાં આવા ચેનચાળા કરી જાઓ છો માણસોના નામે કે માણસોના નામે અજાણ્યા નામે ફોન કરીને। તો તમે હું હોય ત્યારે લપ કરવા આવો ને, હું હોય ત્યારે તમે માથાકૂટ કરો ને જે હોય। મારી ઘરે હું વ્હાઇટ હાઉસમાં ચોથા માળે રહું છું, સેવાયત સંપત્તિએ બેસું છું, સનોરા સિરામિકની સામે મારી કોર્પોરેટ ઓફિસ છે અને જિલ્લા પંચાયતે બેસું છું। પણ મારે કહેવાનો મતલબ ખાલી એટલો છે કે એક મને જો કે ગુજરાત પોલીસ અને મોરબી પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ગઈકાલે જે દુર્ઘટના બની છે કે આજે મારી ઓફિસે બની છે, બરાબર। આજે હું એમની સાથે માથાકૂટ કરી શકું, પણ આજે માથાકૂટ કરવા જઈશ તો મારા દુશ્મન જે બે ચાર છે એમને કદાચ કાલથી જેને સપોર્ટ આપવા માંડ્યા છે। તો મને કોઈ જાતનો ફેર પડતો નથી, મોરબીની પ્રજા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે। તેમજ આ લુખા તત્વો જે જૂના કેસ કહેવાય કે સજ્જનપર ગામમાં જે હજારો દારૂની બોટલો પકડાણી હતી એમાં પણ આના નામ છે। જીઆઈડીસીના નાકે આ લોકોની બેઠક કે આને 24 કલાક શું ધંધો છે કે આજે મારા પાર્ટનર હોય કે મારા કોઈ સંબંધીઓ એની હારે એને લડત હોય તો એને મને કોઈ મારી સાથે મને કોઈ ફોન કરવાનો એને અધિકાર નથી, તો મને ફોન શું કરવા કરવો જોઈએ। ગઈકાલે તો મારી સાથે બોલાચાલી થઈ તો મેં કીધું ભાઈ તમે તમારી રીતે ઓફિસે જઈને મળી લ્યો અને વાત કરી લ્યો। તો એના લપ ન કરવી જોઈએ ખરેખર। અને મોરબીની પોલીસને એક મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે કે ખરેખર આમાં જે આવો બનાવ બન્યો છે મોરબીમાં બીજી વાર ન બને એનું એક તમે ખરેખર એક અમને મદદ કરો અને મદદ કરવાની જ છે। અને કાલે અડધી કલાકમાં જ અમારી એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, મારા છોકરો કરી આવ્યો છે। પણ એક મોરબીની પ્રજા વચ્ચે હું મીડિયા થકી એટલું કહેવા માંગુ છું કે કદાચ આવો બનાવ વારંવાર ના બને એટલા માટે તમે પણ આવા લુખાથી કહેવાય કે આટલા વર્ષોથી આના ઉપર કેટલા ક્રાઇમ છે એ મોરબી પોલીસ સ્ટેશનમાં પણ ડાયરી હશે, ટંકારા પોલીસ સ્ટેશનમાં પણ આના પરિવારની ડાયરી છે। તમે જો બીજા નંબરમાં કે આ લુખા તત્વો જે કાલે ઓફિસ આવીને તોડી ગયા છે આના સીસીટીવી ફૂટેજ પણ હું આજે રજૂ કરું છું કે હું નહોતો અને જે પાછળથી ઘા કર્યા છે ને પાછળથી તોડફોડ કરે છે મારા માણસો પણ નહોતા। એને એમ હતું કે કદાચ એની સાથે લેવડ દેવડ જે હોય મારી ઓફિસે બેઠા હશે, પણ એ ક્યાં કોઈ હતું નહીં। તો આનું સત્યમ એવું જઈતે મોરબી પોલીસને એક મારી નમ્ર વિનંતી છે કે આને ખરેખર એક કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ભાન કરાવશે જ। મોરબી પોલીસ તેમજ ગુજરાત પોલીસ ઉપર મને ખરેખર ભરોસો છે। ભારત માતા કી જય, વંદે માતરમ। અને બીજું એ કહું છું કે કદાચ સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન દિવસે ને દિવસે કદાચ મારા ઉપર જેને માછલા ધોવા હોય, મારા ટ્રસ્ટ ઉપર ધોવા હોય, અમારી ટીમ ઉપર ધોવા હોય, અમને કોઈ જાતનો ફરક પડતો નથી। સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન કાયમી ને કાયમી માટે મોરબીની પ્રજા માટે, ગુજરાત ભારત દેશના જે જવાનો શહીદ થાય છે એમના માટે કાર્યરત રહેશે ને રહેશે। ભારત માતા કી જય, વંદે માતરમ।